આજના સમયમાં લોકો એવી વાતો કરતા ખૂબ સાંભળવા મળે છે કે વિદેશમાં આપણા કરતાં ખૂબ સારી ટેકનોલોજી છે અને ખૂબ સારા સંશોધનો પણ થયા છે. ત્યાંની મેડિકલ ફેસિલિટી ખૂબ સારી છે. પરંતુ આ વાતને સણસણતો જવાબ આપતી એક ઘટના જૂનાગઢમાં બની, જેમાં લંડનથી એક મહિલાએ જૂનાગઢમાં આવી અને પોતાના ગર્ભાશયની ગાંઠનું ઓપરેશન કરાવ્યું, કારણ કે ત્યાં મહિલાને ઓપરેશનના શરીરમાં કાપકૂપ સાથે જીવનનું પણ જોખમ હોવાનું જણાવવામાં આવ્યું. ત્યારે અહીં તરત જ સારવાર કરી આપવામાં આવી હતી, જેથી મહિલાએ પણ ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલના વખાણ કર્યા હતા, કારણ કે આટલી સરસ ટેકનોલોજીથી ઓછા સમયમાં મહિલા સ્વસ્થ થઈ જતા ઇન્ડિયન મેડિકલ સિસ્ટમના વખાણ કર્યા હતા ને જે ઓપરેશન લંડનમાં કરી આપવાની ના પાડી હતી તે ઓપરેશન ભારતના જૂનાગઢમાં શક્ય બન્યું હતું. ત્યારે આવો જાણીએ મહિલાને કઈ પ્રકારની તકલીફ હતી અને હાલમાં મહિલા કઈ રીતે સ્વસ્થ થયા છે. ज़हीरा है सैयद। मैं इंग्लैंड से आई हूँ, यूके से। मुझे तकरीबन 5 या 7 साल से मुझे बहुत तकलीफ़ थी और फाइब्रोइड्स की सिस्ट थी और एक और सिस्ट थी, तो वो मुझे बहुत ही तकलीफ़ दे रही थी. तो फिर हमने डिसाइड किया कि हम इधर आते हैं गढ़वी सर के पास, और उनके साथ हमने कांटेक्ट किया, उनसे बात की. उन्होंने हमको बहुत अच्छी तरह से रियोश्योरेंस दिया. वहाँ पे उन लोग ने मुझे बोला था कि ये ऑपरेशन तो होगा, लेकिन उन लोग ने मुझे बोला था कि वो सी सेक्शन से ही करेंगे, जैसे कट करना पड़ेगा, क्योंकि वहाँ पे उन लोग की जो की होल का था वो मुझे ऑफ़र नहीं कर रहे थे. तो फिर इसके हिसाब से भी हमने डिसाइड किया कि फिर इधर आते तो मुझे की होल का 99.9% चांस दिया था गढ़वी साहब ने. तो फिर हमने डिसाइड किया कि ये चांस लेना ज़रूरी है. मेरी रिकवरी भी अच्छी होगी की होल के हिसाब से, तो माई रिकवरी बहुत अच्छी हुई है और 1 वीक के अंदर में ऑपरेशन के बाद मैं अच्छी तरह से रिकवर हो ગઢવી આજે એક એવા પેશન્ટની વાત કરવા જઈ રહ્યો છું, ઝહીરાબેન ડેનિસભાઈ, જે લંડનની અંદર રહે છે. તેમને આગળ 3 સિઝેરિયન થયેલા હતા અને ગર્ભાશયમાં ગાંઠ તેમજ ચોકલેટ સિસ્ટ હતું. આવા કેસની અંદર ગર્ભાશયની આસપાસ પેશાબની થેલી, આતર એ બધું ખૂબ ચોટેલું હોય છે. એટલે એમને એક વખત કન્સલ્ટેશન મને 1 વર્ષ પહેલાં કરેલું હતું. પછી ત્યારે આપણે એમને ઓપરેશનની સલાહ આપેલી હતી. ફરીથી તે લોકો લંડનના નિવાસી છે, ત્યાંના જ વતની છે, એટલે એ લોકો ત્યાં જતા રહ્યા. ત્યાંના ડૉક્ટરોને એ લોકોએ એવરેજ 3 થી 4 ડૉક્ટરને બતાવ્યું. બધાએ કીધું ઓપરેશનની જરૂર છે, રિપોર્ટ, MRI બધું કરાવ્યું, પણ અંદરનું બધું ચોટેલું હોવાથી ત્યાંના ડૉક્ટરોએ તેને લેપ્રોસ્કોપિક ઓપરેશન એટલે કે દૂરબીન વડે ઓપરેશન કરીને ગર્ભાશય જે કાઢવાનું થાય, કે જેની અંદર મિનિમમ ચીરફાડ થતી હોય, કે પેટ ઉપરથી 3 હોલ કરી અને આખું ગર્ભાશયનું ઓપરેશન થઈ જાય, તો જેથી કરીને પેશન્ટની રિકવરી બહુ ઝડપથી આવી જતી હોય. 1 વીકની અંદર એ પોતાનું રૂટીન ડે ટુ ડે એક્ટિવિટીનું બધું કામ કરી શકતા હોય. તો ત્યાં એના ડૉક્ટરોએ આ ઓપરેશન કરવાની ના પાડી, કેમ કે એમાં રિસ્ક વધારે હોય છે, ચોટેલું હોય છે, સ્કિલફુલ સર્જરી છે, એટલે દરેક કરી શકે ન કરી શકે એ કોન્ફિડન્સ ઉપરની વાત છે અને પોતાની ટ્રેનિંગ ઉપરની વાત છે. ત્યાં એ લોકોને પેટ ખોલીને, એટલે કે જૂની મેથડથી સિઝેરિયન જેમ ખોલીએ અને બાળક બહાર ડિલિવર કરીએ એવી જ રીતે ગર્ભાશયનું ઓપરેશન કરવાનું કહેલું. એ લોકોના મગજમાં 3 સિઝેરિયન થયા, એક વખત ટાંકા પાકેલા હોય, સિઝેરિયન કરેલા 3 હોય, એની જગ્યાએ આપણે ઓપરેશન ફરીથી કરીએ તો એમાં રૂજ આવવાની શક્યતાઓ મોડી રહેતી હોય, બેડ રેસ્ટ 3 થી 4 મહિના રહેતો હોય. એટલે એ લોકોએ ફરીથી કન્સલ્ટ મને અહીંયા કરેલો હતો અને એ લોકોને મેં કોન્ફિડન્સથી કીધું ભાઈ 99% તમારું લેપ્રોસ્કોપીથી થઈ જાય. ઘણી વખતે એવું બને કે બોવેલ કે બ્લેડર વધારે ચોટેલું હોય, કે એનું આપણે ઓપરેશનમાં કંઈ રિપેર કરવું પડે તો કદાચ ખોલવું પડે. 1% કોઈ પણ બુકમાં પણ લખેલું છે કે એ રિસ્ક તમે કોન્ફિડન્સથી કરો, પણ તમારે એકવાર એક્સપિરિયન્સ સાચી વાત કરેલી હોવી જોઈએ. એ લોકોને પછી ટ્રસ્ટ આવ્યો અને અહીંયા આવ્યા લંડનથી સ્પેશિયલ ખાલી ઓપરેશન કરાવવા માટે. એટલે એ લોકો 1 મહિનાનો સમય લઈને આવેલા હતા. આવીને બીજે દિવસે અમે એક્ઝામિન કર્યું અને 2 ડિસેમ્બરે એનું મેં ઓપરેશન કર્યું. ઓપરેશનમાં ઘણું બધું ચોટેલું હતું, પરંતુ અહીં અમારે હોસ્પિટલનો આસિસ્ટન્ટ, નર્સિંગ સ્ટાફ તેમજ
એનેસ્થેટિકની એટલી બધી સરસ ટીમ છે કે જેના લીધે અમે સફળ ઓપરેશન છેલ્લે 1 થી 1.5 કલાકની અંદર થઈ ગયું. પેશન્ટને ત્રીજા દિવસે અમે ડિસ્ચાર્જ પણ આપી દીધો અને પેશન્ટ સેકન્ડ ડેથી એકદમ ચાલવા માંડ્યું. એ લોકોને ખરેખર ઇન્ડિયન મેડિકલ સિસ્ટમ માટે જે અહીંયાના લોકોને એવું છે કે ભાઈ ડૉક્ટરો ચીરફાડ કરી નાખે છે, ખોટું ચીરી નાખે છે, ત્યારે એ લોકો આવ્યા ને જે આપણને વાત કરી કે ભાઈ ઇન્ડિયાની અંદર આટલા ઇઝીલી બધી વસ્તુ આપણને ડૉક્ટર એપ્રોચ થઈ જાય છે અને આપણને બધા મળી જાય છે, તો એ આપણા માટે ગૌરવની વાત છે ઇન્ડિયા માટે. અને સ્પેસિફિક આ ઓપરેશન બાદ અમને ગૌરવ થાય છે જૂનાગઢમાં રહેતા ડૉક્ટર પાસે, ત્યાંથી છેક આવી અને આપણે ઇન્ડિયાનું નામ અત્યારે એ લોકો ત્યાં જઈને કહેવાના જ છે કે ભાઈ મારું ઇન્ડિયામાં આવી રીતે ઓપરેશન થઈ ગયું છે. ઇટ્સ પ્રાઉડ ફોર અસ, પ્રાઉડ ફોર ઇન્ડિયન ડૉક્ટર્સ ફેટર્નિટી. અને આપણી પાસે જેટલા પેશન્ટો છે, આપણા ઇન્ડિયાના ડૉક્ટરો પાસે જેટલી સ્કિલ છે, તમે બહાર જશો તો જ ખબર પડશે ઇન્ડિયાના ડૉક્ટરની વેલ્યુ. અને આ એક જાતનું એડવાન્સ લેપ્રોસ્કોપી ઓપરેશન કહેવાય કે એક સામાન્ય હોય કે સિમ્પલ સાદા ઓપરેશન હોય તો થઈ જતા હોય, જ્યારે કોમ્પ્લિકેટેડ કોઈ પણ ઓપરેશન કરવાના થતા હોય તો એવા ઓપરેશન અમે દરેક જાતના કરીએ છીએ અને પેશન્ટને એમાં બહુ જ ઝડપથી રિકવરી આવે છે. સામાન્ય રીતે ગર્ભાશયનું ઓપરેશન બહુ કોમન ઓપરેશન છે, બરાબર છે, હવે તમે સાંભળતા હશો. પરંતુ આગળના 3 સિઝેરિયન, ફાઇબ્રોઇડ યુટરસ એટલે ગર્ભાશયમાં ગાંઠ હોવી, અને ચોકલેટ સિસ્ટ. ચોકલેટ સિસ્ટ એટલે ગર્ભાશયના અંડાશયમાં બંને બાજુ ગાંઠ, અને એ માસિકનો બગાડ અંદરના ભાગે હોય એટલે બધું એકદમ ચોટેલું હોય. હવે ચોટેલું 1 અને 3 ઓપરેશન થયા એટલે પેશાબની થેલી ચોટેલી, આ બધું એટલું બધું જટિલ ઓર્ગન છે કે એમાં બધું એટલું ચોટેલું હોય કે એને તમારે બહુ જ નાજુકાઈથી, કેમ કે તમારું ફિલિંગ ટચ હાથથી નથી, તમે ઇન્સ્ટ્રુમેન્ટથી ટચ કરો છો, અને એ ઇન્સ્ટ્રુમેન્ટથી સ્ટેપ બાય સ્ટેપ દૂર કટ કરવી, ઇટ્સ રિક્વાયર એક્સપિરિયન્સ એન્ડ તમારો એક કોન્ફિડન્સ પ્લસ તમારું ટીમ વર્ક. આ ત્રણેય હોય ત્યારે જ થાય, કેમ કે એની પાછળના કોમ્પ્લિકેશન જ્યારે થાય તો એ મેનેજ કરવાની તમારી પાસે એબિલિટી હોય તો અને તો જ આ ઓપરેશન આપણે કરી શકીએ. જે આખું દેશ મૂકી અને જ્યારે ઇન્ડિયામાં આવે છે, અને ઇન્ડિયામાં પણ ખાસ કરીને જુનાગઢમાં, કઈ રીતે એમને તમારો કોન્ટેક્ટ મળ્યો હતો અને કઈ રીતે? એકચ્યુઅલી એના હસબન્ડ જે છે ઇઝ બિલોંગ્સ ટુ જુનાગઢ. એ જુનાગઢની અંદર હતા અને છેલ્લા 20 વર્ષથી એ લોકો યુકે છે. એટલે એને ઘણા બધા માધ્યમથી ખબર પડી કે અહીંયા આપણે ઓપરેશન કરીએ છીએ. મારા 2-4 અહીંયાના લોકલ મિત્રો છે, એના રેફરન્સથી એને ખબર પડી કે ભાઈ અહીંયા કોઈ પણ કોમ્પ્લિકેટેડ લેપ્રોસ્કોપી ઓપરેશન હોય છે તો આપણે કરીએ છીએ. હવે એ લોકોએ રિવ્યૂ લીધું, પછી 1 વર્ષ પહેલાં મને બતાવવા પણ આવ્યા હતા, 4-5 વર્ષ પહેલાં, ત્યારે પણ આપણે એને એડવાઇસ કરી હતી કે ઓપરેશન રિક્વાયર્ડ છે. પછી જ્યારે બહારના હોય એટલે તરત એ લોકોને એવું હોય છે કે ભાઈ ઇન્ડિયા નહીં, લંડનમાં જ સારામાં સારું થશે. પણ જ્યારે એ લોકોને ત્યાં બધાએ ના પાડી ત્યારે અગેન હી રિમેમ્બર્સ મી અને અહીંયા આવ્યા અને પછી ઓપરેશન. હવે ઓપરેશન કરાવ્યા પછી સી ફીલ્સ કે આ મેં 4 વર્ષ પહેલાં જ માની લીધું હોત તો હું ત્યારની રૂટીન ડે ટુ ડે એક્ટિવિટીમાં આવતી રહ્યો હતો.